નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન। આજે વિષયાંકની અંદર આપણે જોઈએ નકશાપૂર્તિ। હવે બોર્ડની પરીક્ષાની અંદર છેલ્લો પ્રશ્ન તમારે નકશાપૂર્તિનો આવે અને આ નકશો કમ્પલસરી તમારા માટે છે। એટલે આ પ્રશ્નની અંદર પ્રકરણ 8, 9, 10, 11 અને 13 આટલા પ્રકરણો આધારિત તમારે નકશાપૂર્તિની અંદર પ્રશ્ન પૂછાશે। એટલે તમારે આ પ્રકરણ આધારિત નકશાપૂર્તિ તૈયાર કરવાની રહેશે। જોઈએ પ્રકરણ 8। પ્રકરણ 8ની અંદર મોટા ભાગે જમીનના પ્રદેશો અંતર્ગત નકશાપૂર્તિમાં પૂછવામાં આવતું હોય છે। એટલે જમીનના પ્રદેશોની અંદર આપણે જોઈએ તો અહીંયા 6 પ્રકારની જમીન આપેલી છે, જેમાં કાપની જમીન, પછી કાળી જમીન, રાતી જમીન, લેટેરાઇટ કે પડખાઉ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન છેલ્લે। તો આ જમીન પૈકી કોઈ એક જમીન પૂછાય। માનો કે આપણે શરૂઆત કરીએ ઉપરથી, તો પર્વતીય જમીન વિશે સમજૂતી આપો। તો પર્વતીય જમીન ભારતના ઘણા બધા ભાગમાં આવેલી છે। આમ જોવા જઈએ તો પર્વતીય જમીન ભારતની અંદર આ ઉત્તરનો ભાગ આખો, અહીંયાથી ઉપરનો ભાગ જે આવે આ બધી પર્વતીય જમીનનો ક્ષેત્ર કહી શકાય, જે આ રંગથી આપવામાં આવેલું છે। એ રીતે અહીંયા થોડો ભાગ આ પર્વતીય જમીનનો આપેલો છે। એટલે જેટલો આપેલો છે, જે પ્રકારે આપેલો છે એટલો તમારે દર્શાવવાનો હોતો નથી। કોઈ એક પ્રદેશ આપણે લઈ લઈએ તો અહીંયા તમે જુઓ કે નેપાળની નીચેની બોર્ડરથી અહીંયા જમ્મુ કાશ્મીરનો ભાગ છે, ત્યાં સુધીના ભાગથી આ ઉપરનો ભાગ તમારે પર્વતીય જમીન તરીકે દર્શાવવાનો રહેશે આ ભાગ। એ પછી કાપની જમીન નીચેનો ભાગ જોઈએ તો કાપની જમીન, તો ઉત્તર ભારતનો આ મેદાની વિસ્તાર છે એ કાપની જમીન છે। તો તમારે કાપની જમીનનો જેટલો પ્રદેશ છે આ પણ કાપની જમીન છે। અહીંયા જે રંગથી દર્શાવી છે વાદળી આછા રંગથી, એ આ કાપની જમીનના ભાગો છે। પૂર્વનો તટીય પ્રદેશ પણ કાપની જમીન, ઉત્તરનો મેદાની પ્રદેશ પણ એ કાપની જમીન છે। તો આ રીતે આ કાપની જમીનના વિસ્તારો, એમાં તમારે માત્ર ઉત્તર ભારતીય ભાગો જ દર્શાવવાના કાપની જમીનના પ્રદેશ તરીકે। પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો દરેક દર્શાવવાની જરૂર હોતી નથી। એ પછી કાળી જમીન, તો કાળી જમીનની અંદર તમે જુઓ કે કાળી જમીનનો પ્રદેશ એટલે આ મધ્ય ભારતીય ભાગો કે જે કાળી જમીનના પ્રદેશ તરીકે આપણને જોવા મળે। તો આ કાળી જમીનના પ્રદેશો જેમાં મોટા ભાગે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગો આવે। તો અહીંયા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર તમે કાળી જમીનનો ભાગ થોડો દર્શાવો એટલે ચાલી શકે। એ પછી રાતી જમીન પછીનો પોઈન્ટ, તો રાતી જમીન એ મોટા ભાગે આ નીચે કાળી જમીનનો નીચેનો ભાગ છે એ પછીનો આ ભાગ રાતી જમીન છે। આ ભાગ પણ રાતી જમીન, આ ભાગ પણ રાતી જમીન છે। તો આ રીતે રાતા રંગથી દર્શાવ્યું એ રાતી જમીનના વિસ્તારો આપણે કહી શકીએ। તો આ પ્રકારે જમીનનો ભાગ તમે રાતી જમીન પૂછાય તો મોટાભાગે ઓરિસ્સા અને આંધ્રના વિસ્તારની અંદર તમે આટલો ભાગ યાદ રાખો તો આટલા ભાગની અંદર રાતી જમીન તમે દર્શાવી શકો, જે છે સમગ્ર ભાગ દર્શાવવાની જરૂર નથી। એ પછી રણ પ્રકારની જમીન, રણ પ્રકારની જમીન એટલે રણ પ્રદેશની જમીન કે જેની અંદર આપણે જોઈએ તો આ રણ પ્રદેશની જમીન અહીંયા પૂર્વ ભારતની અંદર આપણને જોવા મળે, જેમાં કચ્છ ઉપરાંત રાજસ્થાનનો રણ વિસ્તાર આપણે મોટા ભાગે દર્શાવવાનો। અને આ રણ પ્રકારની જમીન એટલે અહીંયાથી સીધું ગુજરાતથી લઈ અને આમ વળાંક આપી દઈએ એટલે એના પૂર્વ પશ્ચિમનો ભાગ છે એ રણ પ્રકારની જમીન થઈ શકે। એટલે અહીંયા તમારે આ પ્રકરણમાંથી જે આ નકશો આપેલો છે મેં, એ નકશા પ્રમાણે કોઈ એક જમીનનો પ્રદેશ પૂછાય તો તમારે એ પ્રદેશની અંદર એ જમીન દર્શાવવાની રહેશે। ગમે ત્યાં ગમે તે જમીનનો પ્રદેશ દર્શાવી દેશો તો એના માર્ક્સ મળશે નહીં। એટલે કાળી જમીન પૂછાય તો કાળી જમીન જે પ્રદેશમાં જોવા મળતી હોય એ કોઈ એક પ્રદેશ દર્શાવવો। હવે લઈએ પ્રકરણ 9।
તો પ્રકરણ 9ની અંદર મોટા ભાગે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, જે પૈકી કોઈ એક અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાન અથવા જૈવ આરક્ષિત ક્ષેત્ર પૂછવામાં આવી શકે. એટલે એને સંદર્ભમાં ધ્યાનમાં રાખી તમારે તૈયારી કરવાની રહેશે. એમાં જોઈએ આપણે તો પહેલાં વન્યજીવ અભયારણ્ય. તો એ ત્રિકોણ આકારની સંજ્ઞાથી જેટલા દર્શાવ્યા છે એ બધા વન્યજીવ અભયારણ્ય છે. જ્યારે સ્ટાર તરીકે દર્શાવ્યા એ પક્ષી અભયારણ્ય છે. જ્યારે રાઉન્ડની અંદર ક્રોસ કરી દર્શાવેલા છે એ રાષ્ટ્રીય ઉદ્યાન, અને આ પ્રકારે દર્શાવે છે યુનિનોર સાઇનથી એ જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. હવે ભારતના આ ક્ષેત્રો કે જે તમારે સંજ્ઞા એ વિસ્તારની અંદર દર્શાવી, માનો કે કેવલાદેવ. કેવલાદેવ શું છે? તો પક્ષી અભયારણ્ય છે. તો કેવલાદેવ પૂછાય તો અહીંયા તમે જુઓ કેવલાદેવ આપેલું છે. તો આ છે કેવલાદેવ. તો અહીંયા એક સંજ્ઞા કરવાની અને બાજુમાં કેવલાદેવ તમારે લખવાનું છે, ચિત્ર દોરવાની જરૂર નથી. તો કેવલાદેવ જ્યાં સંજ્ઞા છે એ સંજ્ઞા દોરવાની. સંજ્ઞા યાદ ન રહે તો તમે શું કરશો? તો મોટા ભાગે અહીંયા આડી અને ઊભી રેખાથી માપ લઈ લો કે એ ક્યાં સ્પર્શે છે. અહીંયા રાજ્યના ખાંચા ખૂંચીને યાદ રાખી અને એ ખાંચા પ્રમાણે તમે યાદ રાખશો તો પણ તમને યાદ રહેશે. એ જ રીતે બીજું પક્ષીય અભયારણ્ય એટલે આ નળ સરોવર છે. એ નળ સરોવર એટલે અમદાવાદની બાજુનો ભાગ. તો આ બંને પક્ષી અભયારણ્યો પૂરા થયા. એ પછી ત્રિકોણ આકારથી દર્શાવેલા છે એ અન્ય અભયારણ્યો છે. અન્ય અભયારણ્યોમાં તમે જુઓ તો ઉપર આપેલું છે રાજાજી, એ સિવાય સારિસ્કા, જ્યાં દર્શાવે છે ત્યાં જ તમારે દર્શાવવાનું રણથંભોર. એ ઉપરાંત અહીંયા ચંદ્રપ્રભા, કર્નાલા, પોચ્ચારમ, એતુરનાગ્રમ, જે ગયા વર્ષે બોર્ડમાં પૂછાયેલું હતું. આ ઉપરાંત જયસોર, જે અહીંયા ગુજરાતની અંદર ઉપર આપેલું છે જયસોર. નીચેના ભાગે આપણે જોઈએ તો નીચેના ભાગે ગિંડી અને મધુમલાઈ. તો આ મહત્ત્વના અભયારણ્યો હતા, જે પૈકી કોઈ એક પૂછાય. એ પછી રાષ્ટ્રીય ઉદ્યાનો. રાષ્ટ્રીય ઉદ્યાનો એ અભયારણ્યો કરતાં મોટું ક્ષેત્ર છે. અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં જોઈએ તો ઉત્તર ભારતની અંદર દચીગામ, આ એક રાષ્ટ્રીય ઉદ્યાન. હવે ભાગ પડી ગયા. આ બાજુનો ભાગ છે એ લેહ લદ્દાખનો ભાગ છે અને આ શ્રીનગર જમ્મુ કાશ્મીરનો ભાગ છે. એ પછી કોર્બેટ નેશનલ પાર્ક, જે અહીંયા ઉત્તરાખંડની અંદર આપણને જોવા મળે. ઉપરાંત શિવપુરી, કે જે મધ્યપ્રદેશની અંદર આવેલો આ ભાગ છે, જે રાષ્ટ્રીય ઉદ્યાન છે. ગુજરાતની અંદર 3 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, જેમાં અહીંયા જામનગર નજીક દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. એટલે અહીંયા દરિયાઈ ક્ષેત્રોની અંદર તમારે દર્શાવવાનું થાય. એ ઉપરાંત ગીર, તો માત્ર સંજ્ઞા અને બાજુમાં નામ લખવાનું છે. વેળાવદર. એ સિવાય દક્ષિણ ભારતની અંદર જોઈએ તો નીલગિરી, જે નીલગિરી ત્રિભેટ છે એના લગતું નજીકનું ક્ષેત્ર એટલે નીલગિરી. પૂર્વ ભારતની અંદર જોવા જઈએ તો પૂર્વ ભારતની અંદર સિમિલીપાલ. પૂર્વ ભારતની અંદર સિમિલીપાલ, જે અહીંયા આવે. એ સિવાય અસમની અંદર માનસ અને બીજું એક છે કાઝીરંગા. આ મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં જોઈએ તો પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન એ મહત્ત્વનું જૈવ આરક્ષિત ક્ષેત્ર આપણે અહીંયા કહી શકીએ. જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં બીજા જોઈએ મહત્ત્વના તો અહીંયા જૈવ આરક્ષિત ક્ષેત્ર એ આ બાંદીપુર છે.
રાષ્ટ્રીય ઉદ્યાન બાંદીપુર છે, જ્યારે નીલગિરી એ આ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે જે કર્ણાટક, કેરળ ને તમિલનાડુ ત્રણેય રાજ્યોની જ્યાં બોર્ડર સ્પર્શે ત્યાં આ નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, જ્યારે નીચે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન છે. એ ઉપરાંત પેરિયાર, મધુમલાઈ, ગિંડી આ ત્રણેય અભયારણ્યો છે. આ ઉપરાંત પક્ષી અભયારણ્યમાં દક્ષિણમાં વેદાંતાંગલ અને રંગનાથથિટ્ટુ આ બંને પણ દક્ષિણ ભારતની અંદર જોવા મળતા મહત્ત્વના પક્ષી અભયારણ્ય છે, જેમાં વેદાંતાંગલ, રંગનાથથિટ્ટુ જે પક્ષી અભયારણ્ય, જ્યારે ગિંડી, મધુમલાઈ, પેરિયાર આ ત્રણેય રાષ્ટ્રીય ઉદ્યાન, બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન નહીં, ગિંડી, વેદાંત, મધુમલાઈ અને પેરિયાર અભયારણ્ય, જ્યારે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન અને નીલગિરી એ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. હવે જોઈએ કે પંચમઢી ભારતની મધ્યમાં આવેલું આ પંચમઢી પણ મહત્વનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. હવે બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા મહત્વના કે જે તમારે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન ને જૈવ આરક્ષિત ક્ષેત્રનો પુસ્તકમાં આપેલો પોઈન્ટ છે, એમાં આપેલા ઉદાહરણ અને નકશામાં આપેલા જે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાશે. એટલે એ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આપ તૈયારી કરશો. હવે પ્રકરણ 10 ભારતમાં કૃષિ. તો આ કૃષિને લગતા નકશાની અંદર જેટલા પણ મહત્ત્વના કૃષિ પાકો આપેલા છે એ પૈકી કોઈ એક કૃષિ પાક વિશે બોર્ડની પરીક્ષામાં વિગત પૂછાશે. વિગત કઈ રીતે પૂછાય? માની લો કે ઘઉં ઉત્પાદક કોઈ એક પ્રદેશ દર્શાવો, અથવા બાજરી ઉત્પાદક કોઈ એક પ્રદેશ દર્શાવો. તો આ રીતે કોઈ એક કૃષિ પાક બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, અને આ પોઈન્ટને યાદ રાખવો સહેલો છે. માત્ર તમારે જે કૃષિ ઉત્પાદન જે રાજ્યોમાં થતા હોય એ પૈકી કોઈ એક રાજ્યમાં તમારે એ કૃષિ પાક દર્શાવવાનો હોય છે. એમાં તમે જુઓ તો ડાંગર ઉત્પાદક પ્રદેશ, અહીંયા નકશા પૂર્તિની અંદર ડાંગર અસમ, પશ્ચિમ બંગાળના વિસ્તારો, આંધ્રપ્રદેશ, તમિલનાડુ આ બધા વિસ્તારોમાં ડાંગરનો પાક દર્શાવેલો છે. તો ગમે તે એક પ્રદેશમાં દર્શાવો, મોટાભાગે ડાંગર પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વર્ષ દરમિયાન ક્યાંક 3 ઋતુમાં લેવાય છે, એટલે પશ્ચિમ બંગાળ કે તમિલનાડુમાં દર્શાવવો જોઈએ. જ્યારે ઘઉં, તો ઘઉં મોટાભાગે પંજાબ અને હરિયાણામાં વધારે થાય, તો ઘઉં પૂછાય તો પંજાબ, હરિયાણામાં તમારે દર્શાવવાનું. એ ઉપરાંત જુવાર, તો જુવારનું વધુ ઉત્પાદન મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વધારે થાય, તો મહારાષ્ટ્રની અંદર જુવાર પાક દર્શાવો. એટલે યાદ રાખવાનું કે જુવાર માટે સૌથી વધુ ઉત્પાદક રાજ્ય કયું છે, અને જ્યાં વધુ ઉત્પાદન થતું હોય એ દર્શાવવું આપણા માટે વધારે યોગ્ય રહેશે. પછી બાજરી, તો બાજરી માટે તમે જો કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત આ વિસ્તારોમાં બાજરી વધારે થાય, એટલે બાજરી તમારે રાજસ્થાની વિસ્તારની અંદર દર્શાવવું વધારે યોગ્ય રહેશે. આ વિસ્તારો એ પછી મકાઈ, તો મકાઈ એ મોટાભાગે પહાડી વિસ્તારોમાં થાય, અને એ મધ્યપ્રદેશમાં અહીંયા દર્શાવેલો પાક તમે જો મકાઈનો પાક છે, તો મકાઈ આવા પહાડી વિસ્તારોની અંદર દર્શાવાય. જ્યારે ચા, તો ચા મોટાભાગે અસમના વિસ્તારોમાં ચાનું ઉત્પાદન વધારે થાય, એટલે ચાનો પાક આસામના વિસ્તારમાં દર્શાવવાનો. જ્યારે કોફી એ કર્ણાટક, કોકો અને કોફી બંને કર્ણાટકને આ કુર્ગના વિસ્તારમાં તમે દર્શાવતો ચાલશે, કારણ કે અહીંયા કોફી માટે કુર્ગ પ્રદેશ વધારે મહત્ત્વનો છે, એટલે કુર્ગ એ કોફી અને કોકો માટે મહત્ત્વનો. જ્યારે સફરજન, તો સફરજન એ માત્ર ઉત્તર ભારતની અંદર લેહ, લદ્દાખ, જમ્મુ કાશ્મીરના વિસ્તારો, એ સિવાય હિમાચલ પ્રદેશમાં પણ સફરજનનું ઉત્પાદન થાય, પણ ઉત્તર ભારતની અંદર સફરજનનું ઉત્પાદન વધારે થાય છે. જ્યારે શણ ઉત્પાદક પ્રદેશ અને શણ ઉદ્યોગનું કેન્દ્ર આ બંનેમાં તફાવત છે, એટલે ધ્યાન રાખજો. શણ ઉત્પાદક પ્રદેશ પૂછે એટલે કૃષિ પાક છે, અને શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળ કરે છે. પશ્ચિમ બંગાળ ઉપરાંત
બિહાર એની બાજુમાં ઝારખંડ, છત્તીસગઢમાં પણ શણનું ઉત્પાદન થાય છે, પણ આપણે શણ પૂછે તો પશ્ચિમ બંગાળ વધારે અનુકૂળ રહેશે. તો આ રીતે સરસવના ઉત્પાદનમાં જોઈએ તો સરસવનું ઉત્પાદન મોટાભાગે ઉત્તર પ્રદેશના ભાગોમાં જોવા મળે, જ્યારે સફરજનનું ઉત્પાદન જમ્મુ કાશ્મીરના ભાગોમાં જોવા મળે છે. તો આ રીતે કૃષિ પાકની અંદર જ્યારે પણ નકશામાં દર્શાવો ત્યારે 3 થી 4 સંજ્ઞાઓ વડે એ પ્રદેશ દર્શાવવાનો છે, કોઈ ચોક્કસ સ્થળ દર્શાવવાનું નથી. એટલે 3 થી 4 સંજ્ઞાનો ઉપયોગ જ્યારે પ્રદેશ દર્શાવવાનો થાય ત્યારે જ કરવી જોઈએ. એટલે આ પ્રકારે આ મહત્ત્વના કૃષિ પાકો ઉપરાંત બીજા રોકડિયા પાકોમાં જોઈએ આગળ. તો રોકડિયા પાકો સંદર્ભે આપણે જોઈએ તો કપાસ. તો કપાસનું વધુ ઉત્પાદન મોટાભાગે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થાય છે. એટલે કપાસના ઉત્પાદનની અંદર જો દક્ષિણ ગુજરાતના ભાગો દર્શાવે છે, એ સિવાય આ મહારાષ્ટ્રના ભાગો દર્શાવે છે કે જ્યાં કપાસનું ઉત્પાદન થઈ રહ્યું છે. એટલે આ રાજ્યોમાંથી પૈકી કોઈ એક રાજ્યમાં દર્શાવાય. જ્યારે શેરડીનું વધુ ઉત્પાદન એ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં શેરડીનું ઉત્પાદન વધારે થાય છે. એટલે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં શેરડી તમે દર્શાવી શકો. જ્યારે તમાકુનું ઉત્પાદન એ તેલંગાણા, આંધ્રપ્રદેશના વિસ્તારો અને ગુજરાતના વિસ્તારો, ગુજરાતની અંદર ખેડા, આણંદના વિસ્તારો એટલે ચરોતરનો પ્રદેશ એ સોનેરી પાનનો મુલક કહેવાય. એટલે એને કારણે ત્યાં તમાકુનું વધુ ઉત્પાદન થતું જોવા મળે છે. એટલે તમે 3 પૈકી કોઈ એક પ્રદેશમાં દર્શાવી શકો. જ્યારે રબર, તો રબરના ઉત્પાદનમાં તમિલનાડુના વિસ્તારો આપણે દર્શાવી શકીએ. રબર પછી મગફળી, તો મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે, ને એમાંય સૌરાષ્ટ્રની અંદર. એટલે અહીંયા મગફળીના ઉત્પાદનમાં આપણે જોઈએ તો મગફળીના ઉત્પાદનમાં આ સૌરાષ્ટ્રના ભાગો કહી શકાય. એટલે આ સૌરાષ્ટ્રના ભાગોની અંદર મગફળીનું વધુ ઉત્પાદન થાય છે, એટલે ત્યાં દર્શાવીશું. એ ઉપરાંત તલ, તો તલ ઉત્પાદન મોટાભાગે ભારતના મોટાભાગના રાજ્યોમાં થાય છે, પણ એમાં ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારો તલ ઉત્પાદનમાં મોખરે છે. તલ ઉત્પાદનની અંદર જે સંજ્ઞા આપી છે, સંજ્ઞા આ પ્રકારે બાજુમાં છે. આ તલ ઉત્પાદન માટે દર્શાવેલી સંજ્ઞા છે. એ રીતે અહીંયા પણ તલ ઉત્પાદનની અંદર મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર આ બધા ભાગોની અંદર દર્શાવી શકાય છે. તલ પછી એરંડા. એરંડાના ઉત્પાદનમાં જોઈએ તો અહીંયા 3 રાજ્યો, એક તો આંધ્રપ્રદેશમાં થાય છે એરંડા, રાજસ્થાનના ભાગોમાં અને ગુજરાતના ભાગોમાં એરંડા જે દિવેલા કહેવાય એનું ઉત્પાદન થાય છે, એટલે ત્યાં દર્શાવી શકાય. જ્યારે નાળિયેરી, તો નાળિયેરી મોટાભાગે આ નદી, દરિયા કિનારાના વિસ્તારો છે કે જ્યાં નાળિયેરીનો કૃષિ પાક તમે દર્શાવી શકો. દ્રાક્ષ, તો દ્રાક્ષ ઉત્પાદનની અંદર તમે જુઓ તો ઉત્તરાખંડ, અહીંયા ઉત્તર ભારતની અંદર દ્રાક્ષ ઉત્પાદન, એ રીતે અહીંયા મહારાષ્ટ્રની અંદર પણ દ્રાક્ષનું ઉત્પાદન થતું જોવા મળે છે. મહારાષ્ટ્રના ભાગોની અંદર જોઈએ તો આ ભાગો પંચમઢીની આજુબાજુના વિસ્તારો કે જ્યાં દ્રાક્ષ. અને કેળા, તો કેળાના ઉત્પાદનમાં 2 રાજ્યો અગ્રસર છે, તમિલનાડુ અને મહારાષ્ટ્ર. તો અહીંયા મહારાષ્ટ્રની અંદર કેળા છે. એ સિવાય તમિલનાડુની અંદર પણ કેળાનું ઉત્પાદન થતું જોવા મળે છે. જ્યારે મગફળીના ઉત્પાદનમાં પણ અહીંયા આંધ્રપ્રદેશના ભાગો દર્શાવેલા છે, તમિલનાડુના ભાગોમાં મગફળી છે, પણ આપણે મગફળી દર્શાવવાની થાય એટલે સૌરાષ્ટ્ર યાદ રાખવું. તો આ રીતે 10મા પાઠના મહત્ત્વના કૃષિ પાક પૂર્ણ થયા. હવે જોઈએ થોડું અઘરું લાગે એવું કે જે વધારે પ્રેક્ટિસ માગે ઇવન નકશાપૂર્તિ, એટલે 11મો પાઠ કે જેની અંદર 3 પ્રકારે નકશો પૂછે. કોઈ એક નદી પૂછે, અથવા નદી પરની બહુહેતુક યોજના પૂછે, અથવા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ પૂછી શકે. જે મહત્ત્વની નદીઓ પૂછી શકવાની શક્યતા છે આ નકશાપૂર્તિમાં દર્શાવી છે, જે આપ સૌએ તૈયાર કરવાની રહેશે. પહેલાં આપણે એની અંદર ઉત્તર ભારતની વાત કરી લઈએ. એટલે ઉત્તર ભારતની નદીઓ વિશે આપણે જોઈ લઈએ કે જેમાં સિંધુ નદી પૂછે તો તમારે સિંધુ નદી અહીંયા દર્શાવી છે. એ પ્રકારે અહીંયા વાંકા ચૂકી વળાંકથી આ સિંધુ નદી તમારે દર્શાવીને બાજુમાં નામ લખવાનું. ભારતીય ભાગોમાં માત્ર દર્શાવવાની રહેશે.
એ પછી આ સતલુજ નદી, અને સતલુજ નદી પર કદાચ પૂછે તો ભાખરા નાગલ યોજના, તો કોઈ પણ યોજના હોય તો આ રીતે વચ્ચે ક્રોસ કરી અને એટલો ભાગ ડાર્ક કરવો અને બાજુમાં લખી દેવું ભાખરા નાગલ યોજના. આ ઉપરાંત યમુના નદી પૂછે તો યમુના નદી એટલે આ દિલ્હી થઈને પસાર થાય આખી નદી, અને ત્યાર પછી એ આગળ વધે પૂર્વ તરફ અને અલ્હાબાદ પાસે ગંગાને મળી જાય છે. અને ગંગા નદી એટલે આ ગંગા નદીનો ફાંટો, જે અહીંયા ગંગા નદી મળી જાય અલ્હાબાદ પાસે. આ બંને નદીઓ સંયુક્ત રીતે પૂર્વ તરફ આગળ વધે, અને પૂર્વ તરફ આગળ વધે છે કે જેમાં અલ્હાબાદ બંને નદીઓ અહીંયા ભેગી મળી, ત્યાંથી પૂર્વ તરફ આગળ વધે. આગળ જતાં અહીંયા એના બે ફાંટા પડે. એક ફાંટો પશ્ચિમ બંગાળમાં આવે અને બીજો ફાંટો આ બાંગ્લાદેશમાં જાય છે. એટલે ગંગા નદીનો જે અહીંયા ફાંટો પડે પશ્ચિમ બંગાળમાં એ હુગલી કહેવાય, અને આગળ એ બાંગ્લાદેશમાં પણ જાય છે. પણ આ ગંગા નદીને અહીંયાથી એક મળતી બીજી નદી છે કોશી નદી, અને એના ઉપરની યોજના એટલે કોશી યોજના છે. જ્યારે આ બાજુથી યુ ટર્ન લઈને ભારતમાં પ્રવેશ કરતી નદી એટલે નદી બ્રહ્મપુત્ર નદી, જે બાંગ્લાદેશમાં જતાં ગંગાને મળી જાય, તો આ રીતે બ્રહ્મપુત્ર નદી છે. એ સિવાય અહીંયા દામોદર ખીણ યોજના અને દામોદર નદી, તો અહીંયા દામોદર ખીણ યોજના આડી ક્રોસ લીટી કરી એટલે બહુહેતુક યોજના. એ ઉપરાંત અહીંયા બીજી એક મહત્ત્વની યોજના છે હીરાકુંડ યોજના, જે અહીંયા મુખ ત્રિકોણ પ્રદેશ માનો કે પૂછે કે મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ દર્શાવો, જે અગાઉ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો. તો દરિયા કિનારે તમારે આવો ત્રિકોણ જેવો ભાગ થોડો દોરી દેવાનો, જે ત્રિકોણ આકારનો પ્રદેશ બનાવેલો છે, અને એના ઉપરની યોજના અહીંયા છે હીરાકુંડ યોજના, કે જે હીરાકુંડ યોજના એટલે અહીંયા મહાનદી પણ પૂછે, હીરાકુંડ યોજના પણ પૂછે, અને મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ પણ પૂછી શકે. હવે જોઈએ દક્ષિણ ભારતની નદીઓ જોઈ લઈએ. તો દક્ષિણ ભારતની નદીઓમાં ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, તુંગભદ્રા એ મહત્ત્વની નદીઓ છે. જેમાં ગોદાવરી નદી પૂછે તો આ ગોદાવરી નદીનો વિસ્તાર, અને ગોદાવરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ પૂછે તો અહીંયા ત્રિકોણ આકાર બતાવી દેવાનો નીચે દરિયા કિનારે બાજુનો ભાગ. અને એ જ રીતે અહીંયા કૃષ્ણા નદી, તો કૃષ્ણા નદી છે એ મહારાષ્ટ્રમાંથી નીકળે છે ને એ પ્રકારે અહીંયા આગળ વધે છે. અને અહીંયા જે ડબલ્યુ જેવો ભાગ દેખાય એના નીચેના ખાંચામાં આ નદી મળે છે. અને મુખ ત્રિકોણ પ્રદેશ પૂછે એટલે આ રીતે ત્રિકોણ પ્રદેશ કરવાનો, અને એના ઉપરની યોજના અહીંયા છે કે જે નાગાર્જુન સાગર યોજના તરીકે ઓળખાય છે. હવે કૃષ્ણા નદીને જ મળતી બીજી એક નદી છે તુંગભદ્રા નદી, અને એના ઉપરની યોજના તુંગભદ્રા યોજના જે અહીંયા છે. પણ તુંગભદ્રા પૂછાય માત્ર તો તમારે કેટલું દર્શાવવાનું રહેશે? તો તુંગભદ્રા પૂછાય તો આટલો જ ભાગ તમારે દર્શાવવાનો રહેશે ને તુંગભદ્રા યોજના, કારણ કે આગળ જતાં એ કૃષ્ણા નદી બની જાય છે. એ પછી દક્ષિણ ભારતની અંદર કાવેરી નદી, તો કાવેરી નદી અહીંયા આ પ્રકારે જોવા મળે, અને એના ઉપરનો બંધ એટલે અહીંયા છે બંધ, જેને કૃષ્ણરાજ સાગર યોજના તરીકે ઓળખવામાં આવે છે. હવે બાકી રહી અહીંયા એક નદી ચંબલ ખીણ યોજના પૂછાય તો આ ચંબલ નદી અને એના પરની યોજના એટલે ચંબલ ખીણ યોજના છે. ગુજરાતની 4 નદીઓની વાત કરીએ તો ગુજરાતની 4 નદીઓમાં તાપી નદી એ અહીંયા મધ્યપ્રદેશમાંથી નીકળે દક્ષિણ ભારતના ભાગોથી, અને એ અરબ સાગરને મળે, અને એના ઉપર 2 બંધ છે જેને ટૂંકમાં આપણે કા એટલે કાકરાપાર અને એટલે ઉકાઈ, એટલે કાકરાપાર ઉકાઈ 2 બંધ છે. જે 2 બંધ તમે આપણે ઝૂમ કરીને જોઈએ એટલે ખ્યાલ આવશે કે તાપી નદી પરના 2 બંધ છે. જો તો તાપી નદી પર અહીંયા મહત્ત્વના 2 બંધ કે જે કાકરાપાર અને ઉકાઈ. હવે આ નદી છે બીજી એ નર્મદા ખીણ યોજના પૂછે તો અહીંયા નર્મદા ખીણ યોજના એટલે બંધ, તો આ બંધ થયો. હવે મહી નદીની વાત કરીએ તો મહી નદી અહીંયાથી ગુજરાત બહાર રાજસ્થાનમાંથી આવે અને અહીંયા ખંભાતના અખાતને મળે. એના ઉપર પણ 2 યોજના છે, કડાણા નીચેનો ભાગ અને ઉપરનો છે વણાક બોરી. હવે રહી સાબરમતી, તો સાબરમતી નદી જે અમદાવાદમાં થઈને
ખંભાતના અખાતને મળે એના પરની યોજના એટલે એ ધરોઈ યોજના કહી શકીએ. તો આટલી નદીઓ, એના પરના બંધ અને મુખ ત્રિકોણ પ્રદેશ કે જે પૈકી કોઈ એક વિગત બોર્ડની પરીક્ષામાં પૂછવાની શક્યતા વધારે છે. હવે નકશા પૂર્તિને લગતો મહત્ત્વનો પોઈન્ટ કે જેની અંદર 12મા પાઠની વિગતો બોર્ડની પરીક્ષામાં પૂછવાની શક્યતા ઓછી, છતાં પણ ટૂંકમાં આપણે સમજૂતી મેળવી લઈએ કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ અને લિગ્નાઇટ કોલસો, એ સિવાય લોખંડ, તાંબુ, આ ખનિજો પૂછાય તો એમાં વિગત કોલસો ઉત્પાદક કોઈ એક પ્રદેશ દર્શાવો. તો તમારે મોટા ભાગે આંધ્રપ્રદેશ છે, એ આંધ્રપ્રદેશની અંદર મોટા ભાગે ખનિજો મળે છે ને એ સિવાય ઝારખંડ. તો ઝારખંડ અને છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ આ વિસ્તારો ખનિજના ભંડાર કહેવાય, એટલે એ ભાગની અંદર દર્શાવશો તો ચાલી શકે. પણ એમાં ધ્યાનથી એકવાર નિરીક્ષણ કરી લેજો કે કઈ ખનિજો આંધ્રપ્રદેશમાં નથી મળતી. મોટાભાગની ખનિજોમાં આંધ્રપ્રદેશ કોમન છે, એકાદ બે ખનિજો છે કે જેમાં આંધ્રપ્રદેશ નથી. તો કઈ ખનિજોમાં આંધ્રપ્રદેશ નથી ને ઝારખંડ છે. તો એ વિગતને ધ્યાનમાં રાખીને ત્યાં 2 થી 3 સંજ્ઞા સાથે તમારે કોઈ પણ ખનિજ પૂછે તો એ ખનિજ દર્શાવવાની થાય. અને ખનિજ પૂછે કઈ તે પ્રશ્નો કે તાંબા ઉત્પાદક કોઈ એક પ્રદેશ દર્શાવો, તો તમારે એ રાજ્યોમાં 3 થી 4 સંજ્ઞા દર્શાવવી પડે, જેમ કૃષિ ઉત્પાદક પ્રદેશમાં દર્શાવી એ પ્રકારે. હવે સૌથી મહત્ત્વનો એક પોઈન્ટ, ઉદ્યોગનું કેન્દ્ર નામ સાથે દર્શાવવાનું આવતું હોય છે. અને એમાં જે મહત્ત્વના ઉદ્યોગો છે એ મહત્ત્વના ઉદ્યોગમાં પહેલાં કૃષિ આધારિત ઉદ્યોગો આપણે અહીંયા લીધા છે, જેમાં સુતરાઉ કાપડ, એ પછી સણનું કાપડ, રેશમી કાપડ, કૃત્રિમ કાપડ, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ. તો આ બધા કૃષિ આધારિત ઉદ્યોગો છે. હવે આ ઉદ્યોગોમાં ધ્યાનમાં શું રાખવાનું, માનો કે અહીંયા આપણે પૂછ્યું શણનું કાપડનું ઉત્પાદન કરતો ઉદ્યોગ દર્શાવો, કૌંસમાં લખેલું છે નામ સાથે. ધ્યાન શું આપવાનું છે ઉદ્યોગની અંદર, તો તમારે પહેલાં ઉદ્યોગનું કેન્દ્ર એટલે ચોક્કસ શહેર હશે. તો અહીંયા માનો જે અહીંયા રાઉન્ડ કર્યો છે એમાં એક ડોટ છે વચ્ચે, તો આ ડોટ એ શું છે, હાવડા શહેર છે. અને બાજુનું જે ચિહ્ન છે એ શું દર્શાવે છે, શણ કાપડનું કેન્દ્ર હાવડામાં છે એવું દર્શાવે છે. એટલે તમારે કોઈ પણ ઉદ્યોગના કેન્દ્રમાં પહેલાં ડોટ કરી, માનો કે જમશેદપુરમાં મારે કંઈ દર્શાવ્યું છે તો અહીંયા જમશેદપુર તરીકે એ ડોટ કરવું પડે. ડોટ કર્યા પછી બાજુમાં નામ લખું જમશેદપુર, અને ત્યાર પછી હું અહીંયા ચિહ્ન દર્શાવું, માનો કે રેલવે એન્જિનનું નિર્માણ કે લોખંડ પોલાદનું કેન્દ્ર, તો અહીંયા જમશેદપુર લખી શકાય. તો આ રીતે ડોટ કરવાનો અને બાજુમાં ચિહ્ન કરવાનું છે. એટલે આ રીતે દરેક ઉદ્યોગના કેન્દ્રમાં તમે જુઓ કે જે દર્શાવેલું છે ત્યાં બાજુમાં ડોટ હશે અને પછી બાજુમાં નાની એવી સંજ્ઞા હશે, મોટી એવી સંજ્ઞા કરવી નહીં. હવે શણનું કાપડનું કેન્દ્ર એટલે આ હાવડા. એ પછી તમે જુઓ સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર, તો સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર ક્યાં આવે, તો મોટાભાગે સુતરાઉ કાપડ ઉદ્યોગ ગુજરાત ને મહારાષ્ટ્ર. એટલે સુતરાઉ કાપડના ઉદ્યોગમાં કેન્દ્રમાં જોઈએ તો સંજ્ઞા અહીંયા કઈ છે, એ સંજ્ઞા ત્રિકોણ જેવી છે સુતરાઉ કાપડ ઉદ્યોગની. તો અહીંયા ત્રિકોણ આકારની સંજ્ઞા ક્યાં ક્યાં છે, તો અહીંયા તમે જુઓ અમદાવાદ, વડોદરા, મુંબઈ, આ ત્રણેય જગ્યાએ સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર છે. પણ આપણે મોટું કેન્દ્ર લેવું હોય તો મુંબઈ અને અમદાવાદ જે સુતરાઉ કાપડ ઉદ્યોગના મહત્ત્વના કેન્દ્ર તરીકે આપણે લઈ શકીએ. એ પછી રેશમી કાપડ, તો રેશમી કાપડ ત્રિકોણ જેવો ભાગ, ચોરસ જેવો ભાગ લીધો છે. આ ચોરસ જેવો ભાગ ક્યાં દર્શાવ્યો છે, રેશમી કાપડ. તો રેશમી કાપડની અંદર જોઈએ તો મોટા ભાગે બે જગ્યાએ રેશમી કાપડ આપણે દર્શાવ્યું છે, એક શ્રીનગર અને બીજું બેંગ્લોર. તો બેંગ્લોરની અંદર રેશમી કાપડનું ઉત્પાદન, અને બેંગ્લોર સિવાય ઉત્તર ભારતની અંદર શ્રીનગર કે જે રેશમી કાપડનું ઉત્પાદન અહીંયા જોવા મળે છે. તો અહીંયા તમે જુઓ કે શ્રીનગરની અંદર પહેલાં બ્લેક ડોટ છે અને બાજુમાં
આ ચિહ્ન કરવામાં આવેલું છે। તો આ રીતે ઉદ્યોગના કેન્દ્રની અંદર ડોટ કરી પહેલાં સ્થળ શ્રીનગર નક્કી કરો, બાજુમાં ચિહ્ન દર્શાવો। હવે રહ્યા કૃત્રિમ કાપડ। તો કૃત્રિમ કાપડની અંદર સ્ટાર દર્શાવેલું છે। તો કૃત્રિમ કાપડમાં તમે જુઓ કે ચેન્નઈ, દક્ષિણ ભારતની અંદર આ ચેન્નઈ ક્ષેત્ર, ડોટ અને બાજુમાં ચિહ્ન। એ સિવાય કૃત્રિમ કાપડના બીજા મહત્ત્વના કેન્દ્રોમાં જોઈએ તો સ્ટાર કરીને દર્શાવેલા કેન્દ્રો કે જે કૃત્રિમ કાપડના મહત્ત્વના કેન્દ્રો આપણે ગણાવી શકીએ। પણ કૃત્રિમ કાપડનું કેન્દ્ર આપણે અહીંયા મહત્ત્વનું સૌથી મોટું સ્ટાર તરીકે દર્શાવેલું એ ચેન્નઈ દર્શાવવું। ખાંડ ઉદ્યોગનું કેન્દ્ર ચોરસ અને વચ્ચે ડોટનો જેવો ભાગ છે, જે ખાંડ ઉદ્યોગના કેન્દ્રો છે। તો ખાંડ ઉદ્યોગના કેન્દ્રોમાં એક તો ઉત્તર પ્રદેશની અંદર જે ગોરખપુર છે એ ગોરખપુર ખાંડ ઉદ્યોગનું મહત્ત્વનું કેન્દ્ર ગણી શકાય। એ સિવાય સુરત કે જે સુરત કોડીનાર બે સ્થળ અહીંયા આપણે આપ્યા છે। તો સુરતની અંદર આ ચોરસ જેવો ભાગને વચ્ચે ડોટ એટલે સુરત। એ સિવાય કોડીનાર કે જે મહત્ત્વના ખાંડ ઉદ્યોગના કેન્દ્રો આપણે ગણી શકીએ। હવે ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર એક બાકી રહ્યું અને કાગળ ઉદ્યોગ। હવે ઊની કાપડ એટલે ઊનમાંથી બનતું કાપડ, અને ઊની કાપડના કેન્દ્રોમાં આપણે જોઈએ તો ઉત્તર ભારતના ભાગો, ખાસ કરીને પંજાબ, ઉત્તર પ્રદેશની અંદર ઊની કાપડ વધારે થાય, અને પંજાબમાં સૌથી વધારે મિલો છે, એટલે એમાં આ અમૃતસર વત્તા લુધિયાણા ઊની કાપડ ઉદ્યોગ। એ સિવાય શ્રીનગરમાં પણ ઊની કાપડ દર્શાવેલો છે, કારણ કે શ્રીનગરમાં પણ ઊની કાપડનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે। અહીંયા એક ડોટને બે ચિહ્ન કર્યા છે, એનો અર્થ કે શ્રીનગરની અંદર બે ઉદ્યોગો આપણે અહીંયા દર્શાવ્યા છે, પણ તમારે નકશા પૂર્તિમાં કોઈ એક જ ઉદ્યોગ દર્શાવવાનો રહેશે। કાનપુર એ પણ અહીંયા ઊની કાપડનું મહત્ત્વનું કેન્દ્ર છે। હવે રહ્યો કાગળ ઉદ્યોગ, છેલ્લો પોઈન્ટ, કૃષિ આધારિત ઉદ્યોગોમાં કાગળ ઉદ્યોગ। તો કાગળ ઉદ્યોગના કેન્દ્રોમાં જોઈએ તો કાગળ ઉદ્યોગના કેન્દ્રોમાં મોટા ભાગે અમદાવાદ, વડોદરા અને સુરત જે કાપડ ઉદ્યોગના કેન્દ્રો તરીકે આપણે લીધા છે। અહીંયા 3 પોઈન્ટ, વડોદરા, અમદાવાદ અને સુરત। સુરતની અંદર ખાંડ ઉદ્યોગ પણ આપણે દર્શાવેલો છે। તો આ પ્રકારે નકશા પૂર્તિની અંદર આપેલા સ્થળ, એના ચિહ્નોને યાદ રાખી ક્યાં કયો ઉદ્યોગ દર્શાવ્યો છે એ બાજુમાં ઉદ્યોગ લખવાની જરૂર નથી, કારણ કે સંજ્ઞા સૂચિમાં એનો ખ્યાલ મળી જાય છે। ખનિજ આધારિત ઉદ્યોગમાં જોઈએ તો ખનિજ આધારિત ઉદ્યોગ વધારે છે, કે જેમાં લોખંડ પોલાદ ઉદ્યોગ, તાંબા ગાળાનો ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, રાસાયણિક ખાતર ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ। એ સિવાય જહાજ બાંધકામ, રેલવે એન્જિન ને રેલવેના ડબ્બા। તો દરેકની અંદર તમે જુઓ કે લોખંડ પોલાદ ઉદ્યોગ, તો જે અહીંયા સંજ્ઞા આપી છે, સંજ્ઞા સાથે આપણે જોઈએ તો અહીંયા જમશેદપુર પણ છે અને ભિલાઈ ખાતે પણ છે। જમશેદપુર અને ભિલાઈ આ બંને જગ્યાએ લોખંડ પોલાદ ઉદ્યોગ છે। જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં બીજા ઉદ્યોગોમાં જોઈએ તો સિંદરી, આ સિંદરી એ બિહારની અંદર આવેલું રાસાયણિક ખાતરનું કારખાનું છે। ચિહ્ન તમે જુઓ એ પ્રકારે। જ્યારે વારાણસી, તો વારાણસીની અંદર રેલવે એન્જિનનું નિર્માણ 3 જગ્યાએ થાય છે। તમે જુઓ આ મિહિજામ રેલવે એન્જિન, જમશેદપુર રેલવે એન્જિન અને વારાણસી રેલવે એન્જિનનું નિર્માણ છે। તો રેલવે એન્જિનનું નિર્માણ 3 ક્ષેત્રો આપ્યા। કદાચ પૂછે રેલવે એન્જિન નિર્માણનું મિહિજામ કેન્દ્ર દર્શાવો, તો એ પ્રકારે આપણે દર્શાવી શકીએ। એ સિવાય કોલકાતા, તો કોલકાતાની અંદર શું દર્શાવેલું છે તો રેલવેના ડબ્બાનું નિર્માણ। તો રેલવે ડબ્બાનું નિર્માણનું કેન્દ્ર દર્શાવો, તો આપણે અહીંયા કોલકાતા દર્શાવેલું છે। એટલે કોલકાતા રેલવે એન્જિનના ડબ્બા વત્તા કોલકાતાની અંદર પ્લાસ્ટિક ઉદ્યોગનું કેન્દ્ર પણ આપણે દર્શાવ્યું છે, જે બાજુમાં સ્ટારનું ચિહ્ન છે, જે અહીંયા આપેલું છે। એ સિવાય વિશાખાપટ્ટનમ તમે જુઓ કે જે જહાજ બાંધકામનું કેન્દ્ર છે। પૂછે અહીંયા જહાજ બાંધકામનું કેન્દ્ર દર્શાવો, તો કોચી અને વિશાખાપટ્ટનમ જે જહાજ બાંધકામના મહત્ત્વના કેન્દ્ર છે, એટલે કોચીની અંદર પણ તમે જુઓ તો એ જહાજ બાંધકામના કેન્દ્ર તરીકે દર્શાવેલું છે। અહીંયા કોચી
दक्षिण भारतनी अंदर केरल में आवेलुं आ कोची अने चिन्ह एनुं अहींया आपेलुं छे, पण आटલું चिन्ह दूर दर्शावવું नहीं। दक्षिण भारतनी अंदर हवे तमे जो विजयनगर, भद्रावती अने विजयनगर बंने लोखंड पोलादना केन्द्रो छे, ज्यारे बेंगलोर छे ए इलेक्ट्रॉनिक उद्योगनो पण विकास जोवा मळे छे। प्लास्टिक उद्योग पण આપણે જોઈએ તો મુંબઈની અંદર એ પ્લાસ્ટિક ઉદ્યોગનો વિકાસ થયેલો જોવા મળે। સ્ટારનું ચિહ્ન છે। રસાયણ ઉદ્યોગ ચોરસ જેવો ભાગ છે, તો રસાયણ ઉદ્યોગ એટલે ગુજરાતની અંદર અને મુંબઈની અંદર રસાયણ ઉદ્યોગ વધારે વિકસ્યો છે, એટલે રસાયણ ઉદ્યોગમાં અમદાવાદ અને મુંબઈ આપણે લીધા છે। જ્યારે રાસાયણિક ખાતર, तो रासायणिक खातरनी अंदर सेंद्रीय આપણે પૂરું ઉત્તર ભારતની અંદર લીધું, તો અહીંયા ગુજરાતની અંદર ભરૂચ કે જ્યાં રાસાયણિક ખાતરનું કેન્દ્ર છે, ભરૂચ સિવાય કંડલા એ પણ રાસાયણિક ખાતરનું કેન્દ્ર છે જે કચ્છમાં આવે। જ્યારે જામનગર સિમેન્ટ ઉદ્યોગનું કેન્દ્ર અને ચેન્નઈ એ સિમેન્ટ ઉદ્યોગના કેન્દ્ર તરીકે લીધા છે। इलेक्ट्रॉनिक उद्योग ने संज्ञा आपी तो इलेक्ट्रॉनिक उद्योग ए चेन्नई अने बेंगलोर बंने में इलेक्ट्रॉनिक उद्योग बहोळा प्रमाण में विकास पामेला जोवा मळे छे अने बेंगलोर में रेलवेना डब्बानुं पण निर्माण थाय छे। तो अहींया जे डॉट आप्या जे संज्ञा छे एना आधारित तमे नक्की करो कि कया उद्योग माटे कया केन्द्रो छे અને એને આધારે તમારે નકશાપૂર્તિ કરવી પડે। એક ઉદાહરણ તરીકે નકશાપૂર્તિ આપણે જોઈ લઈએ। માનો કે બોર્ડની પરીક્ષામાં આ પ્રકારે 5 વિગત મેં લખી છે, 5 પાઠ આધારિત જે પૂછાય એ પાઠની વિગતો એક એક લીધી છે। તો આ વિગતો હવે નકશામાં દર્શાવવાની છે। તો તમે હવે શું કરશો, તો આ બંગાળની ખાડીનો ભાગ છે એની અંદર જે મેં ચોરસ ભાગ દોર્યો એવો ભાગ તમારે દોરવાનો અને એની ઉપર તમે અહીંયા જે સંજ્ઞા સૂચિ લખી ત્યાં સંજ્ઞા સૂચિ ટાઇટલ આપવાનું, પછી આ પ્રકારે ભાગ પાડવાના ચોરસ કે જેમાં આ ભાગ છે એમાં તમે સંજ્ઞા દર્શાવશો અને બાકીનો ભાગ છે એની અંદર સૂચિ આપશો કે કયા ઉદ્યોગ માટે કઈ સંજ્ઞાથી તમે નકશાપૂર્તિ કરી છે। આ જ મહત્ત્વનું છે। અને એકની એક સંજ્ઞાનો બીજો ભાગ દર્શાવવા માટે ઉપયોગ કરવો નહીં। સંજ્ઞા સૂચિની અંદર આલ્ફાબેટનો પણ ઉપયોગ કરવાનો નથી। હવે આ 5 વિગતો જે દર્શાવી છે એ 5 વિગતો કઈ રીતે તમારે નકશામાં દર્શાવવાની એ જરા જોઈએ। માનો કે કાળી જમીનનો પ્રદેશ પૂછાયો, તો કાળી જમીન માટે મેં સંજ્ઞા આપી છે, તો કાળી જમીનના પ્રદેશ તરીકે આપણે જોઈએ તો મહારાષ્ટ્રના ભાગો આટલા દર્શાવો કાળી જમીનના પ્રદેશ તરીકે। તો આ કાળી જમીનનો પ્રદેશ એટલે આ મહારાષ્ટ્રના ભાગો। તો આ રીતે આટલો ભાગ દર્શાવી દઉં તો ચાલી શકે, મહારાષ્ટ્રમાં પણ દર્શાવી શકાય, પણ મહારાષ્ટ્ર ઉપર મધ્યપ્રદેશમાં પણ દર્શાવી શકાય, ગુજરાતમાં પણ દર્શાવી શકાય, વધારે દર્શાવવાની જરૂર નથી। અને આપણે અહીંયા કાળી જમીનના પ્રદેશ તરીકે સંજ્ઞા સૂચિ હોય એ પ્રકારે દર્શાવો। બીજો પોઈન્ટ પંચમઢી, ત્રિકોણ આકારે દર્શાવ્યું તો અહીંયા પંચમઢી આવે છે, તો અહીંયા ત્રિકોણ કરવાનું અને બાજુમાં લખી નાખશું પંચમઢી। તો આ રીતે સંજ્ઞાને બાજુમાં લખી દઈએ, અહીંયા ડોટ કરવાની જરૂર નથી। ત્રીજું છે ડાંગર ઉત્પાદક પ્રદેશ, તો ડાંગર ઉત્પાદક પ્રદેશ માનો કે તમિલનાડુમાં વધારે થાય તો તમિલનાડુમાં ડાંગર ઉત્પાદક પ્રદેશ તરીકે એને દર્શાવી દઈશું એટલે આપણને ખ્યાલ આવે। તો ડાંગરનું ઉત્પાદન તમિલનાડુમાં, કાળી જમીન મહારાષ્ટ્રમાં, પંચમઢી મધ્યપ્રદેશની અંદર। હવે નર્મદા ખીણ યોજના આ પોઈન્ટ દર્શાવવાનો છે આપણે। તો નર્મદા ખીણ યોજનાની અંદર આપણે જોઈએ તો નર્મદા નદી અહીંયાથી નીકળે છે અને અહીંયા ગુજરાતમાં થઈ અને સીધી કચ્છના અખાતને મળે છે। ખીણ યોજના કહ્યું એટલે એની ઉપરનો બંધ દર્શાવવાનો છે તમારે, તો અહીંયા બંધ મેં દર્શાવી દીધો અને ઉપર લખી દઈશું નર્મદા ખીણ યોજના। હવે બાકી રહ્યું ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું કેન્દ્ર, જે નામ સાથે દર્શાવવાનું હોય છે। તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના કેન્દ્રમાં આપણે જોઈએ તો અહીંયા બેંગ્લોર આવશે, તો અહીંયા ડોટ કરીએ, પહેલાં ડોટ કર્યા પછી બાજુમાં એનું જે ચિહ્ન આપ્યું એ ચિહ્ન બાજુમાં દર્શાવીશું।
અને અહીંયા લખશું બેંગ્લોર, કારણ કે નામ સાથે આ ક્ષેત્ર દર્શાવવાનું છે એટલે અહીંયા બેંગ્લોર. તો આ પ્રકારે નકશા પૂર્તિની અંદર સંજ્ઞા સૂચિ વગર નકશા પૂર્તિ થઈ ન શકે. સંજ્ઞા સૂચિ પરફેક્ટ બનાવેલી હશે અને પરફેક્ટ સ્થાને તમે ચોક્કસ સ્થાને જે તે સ્થળ દર્શાવેલું હશે તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે. અને પૂરા માર્ક્સ મેળવવા માટે નકશા પૂર્તિ એ મહત્ત્વનો પ્રશ્ન પુરવાર થાય છે. એટલે નકશા પૂર્તિ એ રોકડિયા માર્ક્સ આપે છે. 5 ગુણના પ્રશ્નો માટે ઘણા પ્રશ્નો તૈયાર કરીએ ત્યારે, અને એમાંય તમારા માટે આ વખતે એ લાભ છે કે જે અઘરો પાઠ છે પરિવહન ક્ષેત્રની નકશા પૂર્તિનો, એ આ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછવાનો નથી. એટલે તમારે નકશા પૂર્તિના માર્ક્સ સરળ બની જાય. એટલે આ રીતે સંજ્ઞા સૂચિ બનાવી નકશાની યોગ્ય વિગતો દર્શાવશો તો તમે પૂરા માર્ક્સ મેળવી શકશો. અસ્તુ.